હેલો મિત્રો નમસ્કાર। જામનગર લોકસભા સીટના એનાલિસિસની વાત કરવી છે। જામનગર લોકસભા સીટના જ્ઞાતિ સમીકરણની વાત કરવી છે। શા માટે ભારતીય જનતા પાર્ટી જામનગર લોકસભા સીટ પર હારનો ડર સતાવી રહ્યો છે? શું કોંગ્રેસના ઉમેદવાર મજબૂત છે કે પછી ક્ષત્રિય સમાજનો જે બી વિવાદ છે એ નડી રહ્યો છે? સાથે જામનગર લોકસભા સીટના અંડરમાં આવતી 7 વિધાનસભાની સીટોમાં 2023 વિધાનસભાની ચૂંટણીમાં આ વિધાનસભાની સીટોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ સ્વતંત્ર લડ્યું હતું, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ગઠબંધનમાં લડી રહ્યા છે। એક સીટ પર બંને એક સાથે પ્રસાર કરતા નજરે ચડી રહ્યા છે। તો છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના મતો અને ભારતીય જનતા પાર્ટીને એ સાતેય વિધાનસભામાં મળેલા મતો જોઈને તમે ચોંકી જશો। શા માટે જામનગર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી છે એ ડરી રહી છે, હારનો ડર સતાવી રહ્યો છે? જામનગર લોકસભા સીટ પર કઈ જ્ઞાતિનો ડર ભાજપને સતાવી રહ્યો છે? ક્ષત્રિય સમાજની સાથે અન્ય જ્ઞાતિ પણ એક તરફી કોંગ્રેસમાં જઈ રહી છે। તો આ દરેક વાતની ચર્ચા વિસ્તૃત આપણે આજના વિડીયોમાં આપણે કરવી છે કે શા માટે ભારતીય જનતા પાર્ટીને જામનગર લોકસભા સીટ પર હારવાનો ડર છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। જામનગર લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ એ પહેલાં ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસે જામનગર લોકસભા સીટ પર પટેલ સમાજને ટિકિટ આપી છે। જામનગર લોકસભા સીટ પર સૌથી વધારે મતદાન પટેલ સમાજનું છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા છે। આહિર સમાજનું મતદાન પણ ઓછું નથી, પરંતુ પ્રથમ ક્રમે છે એ પટેલ સમાજ આવે છે। એ માટે જામનગર લોકસભા સીટ પર કોંગ્રેસે પટેલને ટિકિટ આપી, એ માટે ખોડલધામના ટ્રસ્ટીએ કોંગ્રેસનો આભાર માન્યો હતો। તો હવે આ જામનગર લોકસભા સીટના જ્ઞાતિ સમીકરણની વાત કરવી છે। કઈ જ્ઞાતિના કેટલા મતો છે? સૌ પ્રથમ પટેલ સમાજ, પાટીદાર સમાજ 2,50,000 આસપાસ મતદાન જામનગર લોકસભા સીટ પર પટેલ સમાજનું છે, જ્યારે બીજા ક્રમે 2 લાખ આસપાસ આહિર સમાજનું મતદાન છે, જે આહિર સમાજમાંથી પૂનમબેન માડમને ભાજપમાંથી રિપીટ કરવામાં આવ્યા છે। અને જે પ્રથમ ક્રમે પટેલ સમાજ છે તેમાંના પટેલ સમાજના ઉમેદવારને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે, જે હાલ માત્ર જિલ્લા પંચાયતના સદસ્ય છે। એવા સામાન્ય ઉમેદવારને કોંગ્રેસે ઉતાર્યા છે। જ્ઞાતિ સમીકરણ પ્રમાણે પટેલ સમાજ જો કોંગ્રેસ તરફ જાય છે તો ભારતીય જનતા પાર્ટી છે એ હારી શકે છે। આગળની જ્ઞાતિની વાત કરીએ તો અહીંયા મુસ્લિમ સમાજ પણ ખૂબ જ વધારે છે। 2,30,000 થી 2,50,000 આસપાસ મુસ્લિમ સમાજના મતદારો છે। જોવાનું રહેશે, મોટા ભાગે મુસ્લિમ સમાજ છે એ કોંગ્રેસને મત આપતો આવ્યો છે, પરંતુ જામનગરમાં એવું કહેવાય છે પૂનમબેન માડમના કારણે જામનગર લોકસભા સીટ પર મુસ્લિમના મતો છે એ ભાજપને મળે છે। આગળનો સમાજ છે સતવારા સમાજ, જેના મતો 1,75,000 થી 2 લાખ મતો છે। એ પણ નિર્ણાયક મતો છે। જે સમાજ ભાજપથી નારાજ થયો હતો ગત વિધાનસભામાં, અને છેલ્લે સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર સતવારા સમાજને ટિકિટ આપવી પડી હતી, ઉમેદવાર બદલવા પડ્યા હતા। જામનગરની વિધાનસભાની સીટો અને ખંભાળિયા બેઠક પર સતવારા સમાજના ખૂબ મતો છે, જેની અસર આ સતવારા સમાજની નારાજગી છે એ સીટો પર, એ વિધાનસભા સીટો પર પડી શકે એમ હતી। એ માટે સતવારા સમાજના એક ઉમેદવારને છે એ ટિકિટ આપવામાં આવી હતી। તો એ સતવારા સમાજ પણ જામનગર લોકસભા સીટ પર નિર્ણાયક છે। બાદમાં દલિત સમાજની વાત કરીએ તો જામનગર લોકસભા સીટ પર દલિત સમાજના મતો 1,75,000 આસપાસ છે। અન્ય મતોમાં જામનગર લોકસભા સીટ પર મોટો આંકડો છે, 7 થી 8 લાખ મતો છે। અન્યમાં આવે છે, પરંતુ જેમાં કોળી સમાજ છે, માલધારી સમાજ છે, દ્વારકાનો માણેક સમાજ છે, એ દરેક સમાજ છે જેના મતો પણ ખૂબ નિર્ણાયક છે। એનો કોઈ સ્પષ્ટ આંકડો છે એ એમને મળ્યો નથી, જેના કારણે 7 થી 8 લાખ જામનગર લોકસભા સીટ પર અન્યના પણ મતો છે। હવે શા માટે ભારતીય જનતા પાર્ટી જામનગરમાં છે ડરી રહી છે? ક્ષત્રિય સમાજનું આંદોલન છે રાજકોટમાં ચાલી રહ્યું છે,
પરંતુ એની અસર છે એ જામનગરમાં વર્તાઈ રહી છે. શું જામનગરમાં ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજના મતોનો ડર છે કે પછી પટેલ સમાજના મતોનો ડર છે? કેમ કે જામનગર લોકસભા સીટ પર 1999માં પટેલ સમાજના સાંસદ ચૂંટાયા હતા. બાદમાં 25 વર્ષ થવા આવ્યા છે. જામનગર લોકસભા સીટ પર સૌથી વધારે મતદાન ધરાવતો પટેલ સમાજ જીતી શક્યો નથી અથવા ટિકિટ મળી શકી નથી. તો આ વખતે કોંગ્રેસમાંથી પટેલ સમાજને ટિકિટ આપવામાં આવી છે. એ માટે પટેલ સમાજના 2.5 લાખ મતોનો ડર ભાજપને સતાવી રહ્યો છે અને સાથે ક્ષત્રિય સમાજનો વિવાદ પણ ચરણસીમાએ છે. તો એ ક્ષત્રિય સમાજના મતો પણ જામનગર લોકસભા સીટ પર નિર્ણાયક છે. 2 લાખ આસપાસ ક્ષત્રિય સમાજના મતો અને 2 થી 2.5 લાખ પટેલ સમાજના મતો બંનેને ભેગા કરીએ તો 4,50,000 મતો જો ભારતીય જનતા પાર્ટી પાસેથી જાય છે તો ભારતીય જનતા પાર્ટી છે એ જામનગરમાં હારી શકે છે. ગત છેલ્લી લોકસભાની ચૂંટણીમાં 2019માં ભારતીય જનતા પાર્ટી સાથે પટેલ સમાજ છે એ મોટા ભાગે હતો. સાથે ક્ષત્રિય સમાજ છે એ પહેલેથી ભારતીય જનતા પાર્ટીને મત આપતો આવ્યો છે. પરંતુ આ વખતે સમીકરણ બદલાયા છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ છે જામનગર લોકસભા સીટ પર પટેલ સમાજને ટિકિટ આપી છે, જેના કારણે પટેલ સમાજના 2.5 લાખ મતોમાંથી મેજોરિટી મતો છે કોંગ્રેસને જાય એવી પૂરી શક્યતા છે. અને સાથે ક્ષત્રિય સમાજના મતો પણ નિર્ણાયક છે. જે 2 લાખ આસપાસ ક્ષત્રિય સમાજના મતો છે એ પણ જો કોંગ્રેસ તરફ જાય છે તો ભારતીય જનતા પાર્ટી છે એ ઘૂંટણીએ આવી શકે છે, હારનો પણ સામનો કરી શકે છે. આહિર સમાજના આગેવાનો જે જૂનાગઢ લોકસભા સીટ પર સભામાં છે એ વાત કરતા પણ નજરે પડ્યા હતા કે પૂનમબેન માંડમ જે આપણા આહિર સમાજની દીકરી છે તેને પણ તમારા જે બી સગા સંબંધીઓ જામનગરમાં છે તે લોકોને તમે ફોન કરીને જાણ કરો કે પૂનમબેન માંડમને છે એ મત આપે અને એના મત માટે અન્ય સમાજ સાથે વાતચીત કરે. તો જામનગર લોકસભા સીટ છે એ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજના મતદારોના કારણે ભારતીય જનતા પાર્ટી છે એ હારી પણ શકે છે. હજુ સમય છે 1-2 દિવસનો. જો કોઈ ડેમેજ કંટ્રોલ થઈ જાય તો પરિણામ પણ ઉલટું પડી શકે છે. પરંતુ હાલ જામનગર લોકસભા સીટ પર પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી છે જામનગર લોકસભા સીટ પર મુસ્લિમ મતદારો ને છે એ ભાજપ તરફ લાવી શકે છે. પરંતુ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ હાલ જે બી ક્ષત્રિય સમાજની નારાજગી ચાલી રહી છે તેની અસર જો મતપેટી પર પડે છે અને પટેલ સમાજને પણ ઘણા સમય બાદ કોઈ પક્ષે ટિકિટ આપી છે તો એ પટેલ સમાજ પણ કોંગ્રેસ તરફ વળી શકે છે, જેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડી શકે છે. હવે વાત કરવી છે જામનગર લોકસભા સીટની અંડરમાં આવતી 7 વિધાનસભા સીટની, જેમાં કાલાવડ આવે છે, જામનગર ઉત્તર આવે છે, જામનગર દક્ષિણ આવે છે, જામનગર ગ્રામીણ આવે છે, જામજોધપુર વિધાનસભા આવે છે જ્યાં ભારતીય જનતા પાર્ટી છે એ હારી હતી અને આમ આદમી પાર્ટીના હેમંત ખવાજ ત્યાં ચૂંટાયા છે. ખંભાળિયા વિધાનસભા બેઠક પર પણ રસાકસી થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીને છે માંડ છે એ જીત મળી હતી. બાદમાં દ્વારકા વિધાનસભા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી છે એ જીતતી આવે છે. હવે 7 વિધાનસભામાં તમને ખ્યાલ જ છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બંનેનું ગુજરાતમાં ગઠબંધન થયું છે. આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના 24 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. બંને પાર્ટીના આગેવાનો કે નેતાઓ છે એ કોંગ્રેસના ઉમેદવાર સાથે પણ પ્રચાર કરતા નજરે પડ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે છે કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે. શક્તિસિંહથી માંડીને દરેક કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીથી ગોપાલ ઇટાલિયાથી માંડીને દરેક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને લોકસભાની ચૂંટણી છે એ લડી રહ્યા છે. એ માટે જામનગર લોકસભા સીટની જે બી 7 વિધાનસભાની સીટો પડે છે એ વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને છે એ અલગ અલગ લડી હતી, કોઈ ગઠબંધન નહોતું.
પરંતુ આ વખતે બંને ગઠબંધનમાં લડી રહ્યા છે. એ માટે ભારતીય જનતા પાર્ટીના આ 7 વિધાનસભા સીટના જે મતો મળ્યા છે એનું ટોટલ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના પ્લસ થઈ અને કેટલો ટોટલ થાય છે તેની વાત કરવી છે. એ પણ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જે આ 7 વિધાનસભાની આપણે વાતચીત કરી એ 7 વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનો ટોટલ જે મતો મળ્યા છે એની વાત કરીએ તો 5,161 મતો છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 5,26,904 મતો મળ્યા હતા. બંનેનો ડિફરન્ટ કાઢીએ તો માત્ર 26 કે 25,000 આસપાસ છે એ ભારતીય જનતા પાર્ટી છે આગળ ચાલી રહી છે. હવે એ વિધાનસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજનું આંદોલન નહોતું અને સાથે આ વખતે પટેલ સમાજ પણ એક તરફી ચાલવાની શક્યતા છે. ઉમેદવારો પર પણ આધાર રાખતા હોય છે કે કયા સમાજના ઉમેદવાર છે એ સમાજના મતો છે એ સમાજના ઉમેદવાર તરફ જતા હોય છે. તો પટેલ સમાજ સૌથી વધારે મતો છે જામનગર લોકસભા સીટ પર. તો એ પટેલ સમાજ જો કોંગ્રેસ તરફ જાય છે અને ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપની વિરુદ્ધમાં જાય છે તો પૂનમબેન માડમને છે એ જીતવું ખૂબ મુશ્કેલ પડી શકે છે. જે વિધાનસભાના આંકડા છે 25,000 મતો છે એ આગળ ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે એ ખૂબ આંકડો નાનો છે. લોકસભાની ચૂંટણીમાં છે 3 થી 4 કે 2 લાખની જે લીડ છે એ સેફ માનવામાં આવે છે. 1 લાખ કે 50,000 કે 25,000ની લીડ છે એ રાતોરાત છે એ ફરી જતી હોય છે. એ જીત કહેવાતી નથી. એક મતે પણ ઉમેદવાર જીતતો હોય છે, પરંતુ જે બી પાર્ટીઓ છે તેના રિપોર્ટ કાઢતી હોય છે, એના સર્વે કરતી હોય છે. જો 25,000ની લીડ આવતી હોય એ પાર્ટીને તો એ જીત માનતા નથી અને હજુ વધારે મહેનત કરતા હોય છે. તો જામનગર લોકસભા સીટ પર તમારું શું માનવું છે? શું ભારતીય જનતા પાર્ટીને હકીકતમાં મુશ્કેલી છે કે કેમ? જો ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરે છે તો હજુ છે આમાં સુધારો થઈ શકે અને કોંગ્રેસ જો હજુ મહેનત કરે તો કોંગ્રેસના ઉમેદવાર છે એ સારી રીતે છે એ જામનગર લોકસભા સીટ છે એ જીતી શકે છે. તો આ જે નાનકડું એનાલિસિસ છે ડીપલી નથી કરી શક્યો કેમ કે અહીંયા સ્પષ્ટ આંકડા મને મળ્યા નથી. 7 થી 8 લાખ મતો છે એ અન્યમાં છે. કોળી સમાજના કેટલા મતો છે કે પછી માણેક સમાજ છે દ્વારકામાં ખૂબ મોટી સંખ્યામાં તેના મતો કેટલા છે, માલધારી સમાજના કેટલા છે, એનાથી અન્ય સમાજના બ્રાહ્મણ સમાજના છે એ દરેક મતો છે એ કેટલા છે એનો સ્પષ્ટ આંકડો નથી. માત્ર જે બી વધારે મતો છે જે સમાજના એ જ આંકડા છે એ સામે આવ્યા છે 5 થી 7 જ્ઞાતિના. તો આ જે બી એનાલિસિસ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તો એનાલિસિસ વિશે તમારું શું માનવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.